સરપંચ બોલે તો બોલે જોણે ગોમના સરપંચ બોલતો ગમે તે બોલો પણ તું હટા સરપંચ જય માતાજી સૌ થા રામ 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 તો જ્યાં કીધું હાલ્લો લેવા જતો હા હાલ્લો લેવા જતો હાડી હાડી વેલા વેલા હાડી લેવા જતો કેમ લાયા હતી તમાર ભાભી ઓલે હા તમાર ભાભી ઓલે મારું નોમય ના લે ગગ્યો લે તમાર ભાભી ઓલે હાલ્લો લેવા જતો શું ગોઠવ્યું ખબર જ નહીં ના 2-3 મહિના થઈ ગયા હા હગું કરાય ના કરાય મને શોકણ પાટણ કને કરાય મોરભાઈ તો મારા વાઘુભાઈ થયા છે કે વાઘુભાઈ ને કરાયું પાટણ અને હોભળો જોન લઈને જવાનું થાય ને એટલે પછી તમે થોડા મોટા છો વડીલ છો મારી ઉંમર ના એટલે તમે આગળ બી હજુ પાછા 4 જીપો કરાય છે એટલી 4 જીપો કરાવી છે એમાં તમે આગળ બેસજો ડોહોન તો આગળ બેહવાનું બધોન હોભળો મેઠિયાને ધોન નાખજો પાછા હે મેઠિયાની મેઠિયાને ધોન નાખજો ને કે પાછો ખબર છે ને એને આજથી 20 વર્ષ પહેલા બધું રમણ ભમણ કરી નાખ્યું તું મારું ખબર છે ગોધીનગર જઈ એ તો ખબર છે અને હગું તોડાય જાણો જાણો છોકરો વાતો કરે છે એ તો ખબર છે હા ગોધીનગર એ તો ખબર હા તે અત્યારે હગું થઈ ગયું છે ને પાછું ફરીથી એ મારે તો પગ પકડવા પડશે એવું થયું છે કના મેઠાના ચમ એને માસીને હગી સોડી થાય જે હગું કરી છે એવું તે પાછા મારે તો પગ પકડવા પડશે વાત કરતે હોભળો પગ પકડવાના થાય તો પકડી પાડજો અમે 70 વર્ષે ડાળો પડ્યો છે ને પડ્યો છે ઓહો પગ પકડવાના પકડી પગ પકડી પાડ્યો ને હવે મને એને કયો હવે ના તોડાવ હવે ભેગા ના મારતો અમારે હરકતો છે અમારે હરકતો છે વાતે ગાતે તમે જોન લઈને જાઓ અમારે તમારા જોનમાં પેલું અને હુરુરુ અને હુરુરુ એવું ગાજો પાછા આગળ શું કીધું ઘડિયો મુરત લેજો ઘડિયો 15 દાડા તો બધું ફાઇનલ પોટી દેવું છે બધું સાફ પટાઈ દેવું છે 15 દાડા ગોઠવાય તને મારા બેટે કે જાણે હુરુરુ ઓઢો સરપંચ એટલો હરખમાં છે અને કે છે કે ગોઠવાઈ ગયું છે પણ અમે ગોઠવાય તાણે પાકું આવો તો ઘણો તૂટી ગયો પાકો થઈ હે હરના હાડી એક હશે ને પછી એક વાર મનકો મેલા માયા જાર મારો ભૂલી ગયો ભગવાન રોમ ભૂલી ગયો ભગવાન ડોહા બોલો તમે પેલા વડા સરપંચ ના જોવા લઈ જતા ડોશી તે હું કરીને આયા? તમે કોઈ વાતચીત કરતા નહીં મન એ છે ને હા શું પાકું પછી એવું જાતા આ કાપજી તું હું વાત તને કરું કાપુ લ્યો ને ચોકન જતન છીએ ગોમ જતન કુના આપણા ખાટો નહીં ખાટીઓ ખાટો તમારા ભાઈબંધ હા ઓહો હવે એના બુનના અંગાત હગુ કરવા વાત હતી એટલે હું જોવા લઈ ગયો તું ઓહો પણ ડોશી માં એવું જ છે ઓ કે 18 વર્ષનો છોકરો ભણ્યો ઇન્ના ઓહો અને કાટા ભાઈ નું એમ કેવું થાય છે કે હવે તમારે અંગાત લઈ જવાનો છે આ વડા સરપંચ ના જે લાભવાની છે એમના 18 વર્ષ તે હોય હવે લાભભાઈ આ ઉંમરમાં તાણી એવું જ મળે કોઈ હા એટલે પછી એમ કીધું તો વાત તો મારે થઈ જતી બધી પછી અમે ત્યાંથી નીકળી ગયા હતા પણ અમો હારું શું થયું પછી છોકરાનો કાળો મેચ છે અને આપણો ભાઈ એ તો ફાઇનલ છે ને આપણે ખાલી આપણે ઘરનો પત્રો નખાઈ દો ને એ સુખવાની વાત કરો પૈસા લેવાની વાત કરો સરપંચ થાય એના બિચારાને આ ઉંમરે ઓઠામેણું ભાગી જાય એ તો આપણે તો પ્રોસેસ પૂરી કરવાની છે પાકું થતું કરી દેવાનું ને ભણ્યો લાવવાનું તો હારું સરપંચ ના ઘેર તો કેટલું સહીમાં છોકરું ખાશે તો હું અરે વાઘુભાઈ આવો કોઈ માટી બાટી ખણું ના ખાવ વળી આબા જવાનું બેસો ની તકલીફ ના પડે આવો બરાબર ભાઈ
મેઠાભાઈ શું મજા હોય યાર કેમ તાણી યાર આખા આગળ વેરણ ફરીએ છીએ આખા તાલુકા ફર્યા બધા લાગવા કરી પણ એ તો એમ જ કીધું કે ભાઈ આ સરપંચ જ થઈ જશે વટાની તમે કશું કહેતા નહીં યાર અલ્યા ભાઈ આ કાગળિયું હું એને બતાવું છું ને તરત એ સરપંચ કાગળિયું નાખી જ દે છે કે મેઠાણી સહી નહીં થાય એનું એમ કેવું થાય છે હા? કે મેઠિયા બાપુ હું કી જોવા જોયું મેઠિયા બાપુ અમદાવાદ આવ્યા હતા ગોધીનગર બધી વાત હોભળી જાતો યાર તો બસ આ મેણું છે ને કે જિંદગી હોપડવા છે મારા આ મેણું તો આમ જિંદગી હુજી અમને નડશે એ મારું હાગું તોડી દીધું આમ છે ને તેમ છે બધું એટલે થઈ નહીં કરતું યાર કોક સમજાવો કે તમે સમજો તો વળી થોડું કોક કયો નકર જો મારા બધું બેસો કોઈ પેશી મારવી ના પડે એવું ના થાય પછી જો પેલા મારા લાઈટ નહીં આવે ને એનું જો હાગું તમે કરાવતા હોય તો બોલો પાછું થઈ જાય પાછું સહી થઈ જાય હું તો કરાવવાનું પછી ચાલુ અરે વેળાન તો શું કાકો આવે યાર હવે 70 વર્ષનો છો ને લાકડોમ જવા છો ને યાર પણ તમે ભેડો ના માર્યો હોત તો તાણે એ ટાઈમે તમારા બાપાને જો આ ભાભીને સમજાવો અમે વાઘુભાઈ આ વાતમાં કશું જોડતા નહીં ભગવાન ની શોખન ભાઈ ના જેવી દોષી હોય બોકી બોકી ચાલે અલ્યા પણ એવું લાયક જોવા કે અને અમારો તો આખો નાય રહ્યો કે માળ એને ખબર છે કે આ ઓને ભેડા મારે છે એટલે એવી લઈ આલો કે આજ મરું હોય ને કાલ મરી જાય ને રોડ એટલે પછી તો સમજ્યા વાત ને પણ એ માણસ બોલવા તૈયાર જ નહીં ને મન ઓમાં મારા સેકન્ડ લેવા તૈયાર નહીં એનું છે રીતે મને હગું કરાવું બાપુજી જો એ વળી પૈણું કરે હવે તારું જો એને મારા અંગાથી દુશ્મની છે હા. પણ ગામનો હું નાગરિક તો ખરો કે? ખારા ખારા હા? અને એ રીતે તો સહી કરી આલો કયો તો ખરા એટલું અલા કઈ થાય યાર બે તો હું કરી હવે તાણ. જો પણ તમારા બાપાએ જે ભેડો માર્યો એવો એ ભાભી જો ભાઈ એટલું બસ ભાભી પરથી હતું ભાભી હવે તમે મર્યાદા રાખજો હો. નકર પછી આપણો સંબંધ કટ થાય વાઘુભાઈ જુઓ તમે બસ વારંવાર મેઠાભાઈ ગોધીનગર ના જવાના બધું બખાડો કરો તાણે. કશું હતો નહીં હવે અમારે લાઈટ વગર રહું બીજું હું દીવડાથી અમે બધું ચલાવીશું બીજું હું તાણે વાળી હને તાણે મારા આટલી સહી થઈ જાય હોય તો બધું કોમ થઈ જાય પેલું કોમ કરતા હવે તાન હેડ ના કંટાળ તો આ છીએ નહીં બેટા હો સહી નહીં થાય તો હું કોઈ આપણા તાણ હવે અલ્યા મેઠાભાઈ ઓય હવે હું રહી જાઉં છું મેણો મારો છે તો મેઠાભાઈ તમારા બાપો જ્યાં તા ગોધીનગર ભેડો માર્યો એ વસ્તુ કેવી છે બેનેજી તમે ખાલી મારી વાત હોભળો ખાટીઓ તમારું શું થાય ઓ ખાટીઓ તમે માસાઈ થઈએ માસાઈ થો ઓ માસાઈ થઈએ અમે બે ફાઈનલ અરે ફાઈનલ અમારો માસી મારી મમ્મી નો એનો મમ્મી બે બુનો તો આગો સહી સિક્કા વાગી ગયા એ પણ એમાં ખાટીએ નું લેવા દેવા ખાટીએ ને અમારે તો કોઈ જે સરપંચ છે એ શું કોઈ સરપંચ છે કોઈ આમાં સહી કરી આલવાનો છે માસ હા? માસ એ વાત છોડો તમારું કોમ થઈ જાય તમારે સહી સિક્કા વાગી જાય ચાલો એટલે હારું જ કરી આલ છે એ જ કરશે ને એવું કશું વાંધો નહીં જોઈએ હળો તમે જેવા સહી સિક્કા કરાવ રહ્યો છો પલમાં ભૂલી ગઈ અલ્યા હારું ડોસાવાળા છે આવું ના ગવાય લે સહી સિક્કા થઈ જાય ચિંતા કરવાની જરૂર નહીં ટીલિયા બાબા એટલે મને એક વાત સમજાતી નહીં આ વાઘુભાઈ એમ કહેતા હતા કે ખાટો ભાઈ ને તમે બે જણા માસાઈ થો અને કીધું તમારા સહી સિક્કા થઈ જાય એટલે મને એ વાત સમજાતી નહીં કે આ સહી સિક્કો ને અને ખાટા ભાઈ નું હું લેવા દેવા કહું છું બાપા મને કોઈ સમજણ પડતી નહીં કઈ રે તમારા બે તઈ માસાઈ થો તો પછી સહી સિક્કો નહીં મને હું લેવા દેવા હું એ કહું છું અને ફટલે વાઘુભાઈ કહી દીધું કે જતા રહો કે તમારા સહી સિક્કા થઈ ગયા તો હું કમાલ કહેવાય કોઈ સમજાતું નહીં વાતમાં મને બોલે વાતમાં કોક તો હશે દમ તો હશે એમનામ તો નાખી દે રે અલ્યા તારી ખાટાભાઈ નો ફોન આવ્યો ફોન આવ્યો? હાલના સંભાળ્યા હતા ને એનો ફોન આવ્યો હેલો બોલો મેઠાભાઈ બોલો મચાઈ અરે તમે હોવાર જીવો કહું છું હોવાર ઉપર જીવશો બોલો કેમ અલે અવાજ ચાલતી હતી અમારા છોકરા બેન હા તમારો ફોન આવ્યો બોલો ફોન તો ચાલુ કરવો હતો હા કોમમાં ભૂલી ગયો અરે હવે તો શું તમે શીખર હું કોમ કરો તો તે આવતા નહીં કે ફોન બોને બધું ભૂલી ગયા નહીં કરવાનું હોભળો મેઠાભાઈ હા તમારા ગામના કડવોજી સરપંચ એવા હા કાતો ભાઈ એમ કીધું કે કડવોજી સરપંચ સિવાય એમ કીધું હું કોમ છે પૂછો કે પેલા હલો
હા બોલો. હું કોમ હતું આપણા ગગી ખરી કે? હો આપણે બુન ઓ અને આપણા જમાઈ તો પાછા મરી ગયા હતા એક્સિડન્ટમાં. હા એ તો હવે જે થઈ ગયું થઈ ગયું શું કરીએ કયો હવે એ તો કુદરત ના હાથ હોય છે. પણ આપણા એ કડવોજી સરપંચ ખરા તમારા ગામના યુવાન જોડી વાત કરી છે. હા ઓ આપણા ગગીની. ઈ કણ સંબંધની વાત ચાલે છે ઓહ હા હા એવું છે ઓહ ટીવિયા હા કહું છું આ એમના આપણને સહી સિક્કા નતા ને હા પાડી છે બરોબર છે આપણા ગગી બુન છે ને આપણે ખાટોબા એનો બુન છે ને અમારા માસી થી ને મારા કાકો તો હા એમની સંબંધ ગગી બુન નું ઓઢા સરપંચ ગાદી વાત ચાલે છે એવું બાપા ઓહો એટલે અરે મોરવાઈ થયા હોય ને પાલા બાબુજી એટલે હું કહું છું એક કોમ ઓય કરો કોમ કર ના પાડી તું ના મારી વાત સાંભળો હા. જો એવો સંબંધ આપણો ના હોય તમે પહાને કરાવી દો એટલે આપણો સહી સિક્કા 2 મિનિટ ઉભા રહેજો હા હા એટલે આપણો સહી સિક્કા થઈ જાય કાગળિયામાં લાઈટ આવી જાય અને તમે વચ્ચે રહીને સંબંધ કરાવી દો એટલે આપણું કોમ થઈ જાય સહી સિક્કોનું એક થાય પાછો હમ. જો સહી સિક્કા થઈ જો ને જિંદગીનું પેલું મેણું છે ને ગોધીનગર વાળું ઓહો. એ જ આપણે પૂછાઈ જાવ કેવું કોને હગું કરાયું એ વાત હલો હા હા કહું છું હા જો ખાટાભાઈ ઓમ તો કશું જોવા જેવું નહીં તમે કરો જવાબદારી મારી બીજું તો હું કહું કયો હારા સરપંચ હારા સારામાં સારા બેસ્ટ માણસ ને કોઈ મગજ મારી નહીં ગોમમાં પાછી કશો વાંધો તો નહીં આવે ને. ના 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 કશો વાંધો નહીં હો આ પાછા ગગીને ઈકાના બોલાવજો પાછા હો. અરે કશો વાંધો નહીં અને ભોણિયાનું આ એ ભોણાને બોલાવજો. એ ભોણાની એ જવાબદારીઓની લીધી છે લઈ જવાની ગાડી. એવું છે ઓહો. કશો તો નહીં મારી નજર રહે એ ઘરોમાં બરોબર અને ઘરમાં પાછા બોલાવજો ભોણાનું ને બુંદુ બેવાનું હો. કશો વાંધો નહીં હો હારું. કરો વાંધો નહીં હા હું તો કહું છો દાબી નાખું કરો હો? હારું હેડો. એ ભલે ભલે હો હા. એ જય માતાજી જય માતા. બરોબર છે હા કારણ કે આપણા હારું જિંદગીનું હોભળ તો આવે છે આપણા બાપાએ કશું કર્યું નહીં કોઈ એવું બેડા મારે નહીં કે મિયા મારે નહીં અત્યારે કાંઈ છે આપણા પહાણ પણ બાપા હું તમને એક વાત કહું છું હમ જેવા જેટલાય હોય આપણને હેરાન કરે છે ને એટલા થોડાક હેરાન કરીએ હગું તો કરાવીએ જેમ કે આપણને શેરી શેરી રખડાય છે ને કગરાયા છે કગરાય છે એટલે એવાના થોડા કગરાઈ એટલે ખબર પડે ઓ ના તો નહીં પાડી આપણે કે નહીં અમે કરવા દી હગું કે ના નહીં પાડ્યું પણ તમોનીએ જોવો તાણ હવે શેડી શેડી આમ પગ પકડાવીએ શું કીધું શેડી શેડી દોડાવરાઈએ હા ચાલો કાપડામાં થાસી જા. બસ જાઓ છું તે. સગવડ તો રાખવી પડે તને સોમાહાની એ સામેલ હેડ ફટાફટ. સારી ના કાઠું ખાય બાપુજી રે માયા પાટણથી પટોળું ઓઢો આયો. આવો સરપંચ રામ રામ. સાની વાટ જોઈ તમારે તો હું સાની વાટ જોઈ તો કીધું સરપંચ શ્રી ક્યારે આવે કીધું મુહૂર્ત નું બધું જોડાવું પડશે કે આપડે સાજી આવે તે બજાર અને હું કઉ છું હા મને તો નોમ લેતા શરમ આવે ગગીઓ લે હાલો લાવ્યો છું વેલા અત્યારથી બરાબર છે હજી તો પાકું તો થવા જો પાકું થાય પછી આપણે બધું લાવીએ ચાલે પણ એ તો હું અદભુત એ તો પાકું તો થવાનું છે વસી તમે ઉભા હોય ને પાકું ના થાય એવું બને કદી મારા 70 વર્ષે મારું ઓઢામેણું પાડશે લ્યો કોણ કે સાડી તો અસલ લાયા ના આવી તમારા ડોહાને વર્ત નહીં આવડતી મારા ગગી ઓલી હું જેવી તેવી થોડું આવું ના, ના, સરસ લાયા છો. ગોળાંગત ગોફેણ છે ખબર છે ને હે ગોળાંગત ગોફેણ છે ચાલે ચાલે ચાલશે ને તે આપડે 27 તારીખનું મુહૂર્ત કઢાવું છે ઈડા રજામાં તમારે એ તો ખબર છે ને કે મેઠાજીના સંબંધી છે હે સારું સુધારી ખબર એ નહીં મેઠા ને મારા જે પહેલું મારું હગું છું ને ગોધીનગરમાં એ એનો બાપો ને બે જણા 32 વર્ષ 32 ફરશું હા, એ- આવા તો તમારે હગું કરવું છે એને ભેડો મારો તમે હગું કરાવો એટલે હું કઈ ચિંતા છે મને તો બસ પગ પકડવા પડી ગઈ મેઠાજીના પકડી પાડું હા કીધું ને મને હા વાત થઈ ગઈ સહી સિક્કા કરી આલવા પડી ગઈ કરિયાલું બસ તો મનજી હા જૂનું બધું ભૂલી જાય એમ કરતા તમારે
કોઠામેણું ભાગતું હોય તો 65 નો ભાભી આ 70 થવા આવ્યો કશું હતું નહીં. તે મેઠાભાઈ ના પગ પકડી પાડું હું કરું? હું સોળી થાળી છે, હા સોળી થાળી 16 ને ડોસી ગયો. છે તમારે તો અમારે સોળી જ કેવી પડે કે ગમે તે હગું જોવા જતા હોય હા તે કશું હતું નહીં. તે ફાઇનલ ફાઇનલ તો લેવાના પગ પકડી પાડું ને. મેઠાભાઈના પગ પકડવા છઈ સિક્કા કરી આલો. નડશે જ નહીં. ના હું તો ને ગોધીનગરમાં જે મારું હગું જ છું ને એ એ વખતે તો- તેત્રી ફર હા? તેત્રી ફર એટલે પત્રો ના ખાવા છે ઘર ઉપર હાલો ચોમાસાનું બહુ ચૂવો નહીં? વેચવા પૈસા જોથી લઈ આવો તો તને હાલ તો કોઈ ખાવે તો લઈ આવવા છે. હા હું લેવા આલુ છું હું. હા, હું આલુ હું આલુ હાલ તો હતો લે હેડ. તે ભાઈ વર્તદાન પત્રો લેતા હો. હા પત્રો લેતા આવીએ ને. પણ આપણે તો આવો દે મેલ દે તારે ઓળખોણ ખાલી ખાલી એમ તમે એમ કહો કેટલો પત્રો હતું? મારે 10 જેવો પત્ર હતો. બસ 10 નહીં તો તાર 15 લઈ જાય. હા હટજો. ગગીવાન ફોન કર્યો તે રમ તૈયાર તા થઈ. હાલો નહીં બીજો લી ના હાલ તો જવાનું લેવા તાણ મારે આવવું પડશે કે અંગત હાલ તો તેનો ના. તૈયાર થઈને પૂછ્યો. હા હાલ ના તારે આ એક નાખ કઈ ફળ આ એક હાલ તો એમ થોડું. ભાભી હા હું એક નહીં ખાલો હા. ના ચાલો. હા, જો ને સરપંચ દીધા. જો હારો પહેલે આજ પણ ગગીમાં માટે લાયા? ઈ ના માટે નવો લઉં છું. તઈ તાર પહેલે જો હારો. પેલી ઉધી હાઉ પહેલે જો એ નવો લઈ લઉં છું. સરપંચ ભાઈ તમારા માટે તો હું જેટલું રખડ્યો તો હું અંકલેશ્વર જોઈ આવ્યો ભરૂચ જોઈ આવ્યો ને તમે આખા ગામમાં તમે જ મારું દુઃખ જોયું. જો મોય કરાઈ દો હવે હા પગ પકડી લે આપણો લા તમે આ ભાભી હારો હાલો પહેલે. બરાબર તો તમારું ખાવાનું બનાવું? ના ના એ તો ગગી બનાવશે. બાપા હા તું દેખાતું નહીં આવતું એવું લાગતું. અરે આવશી તું કઈ ચિંતા કરે છે? રેખતા રેખતા આવશી ખબર હા. મારી વાત દુખતી ના જાવ આપણે પકડી છે સમજ્યા? આવશે તો ખરા સરપંચ આવશે રેખતા રેખતા હી વાત સાચી દુનિયાના બાપા. શેડા જાવ પણ આ મેઠાભાઈ પણ આપવું જ પડશે. એ વાત સાચી સવા બરાબરના ફંદામાં આયા છે. કારણ આપણો જેટલા રખડાયા છે એક સહી માટે સાચી વાત છો. તો આપણે તણ શું કે બોયનું પડેલું ખાઈએ છીએ. હવે હમણાં નહીં જવાનું. હા ઓમાં જવું જ નહીં. ચિંતા નહીં આપણે રખડાઈ હોય બાપા. આયા 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 બોલે તો બોલે જોડે ગોમન સરપંચ પજે પડી જજો હા. પાકતા ડોલે ઝોન લઈ જાવ ને પાટણ હું કહું મારે કણ બનતું નહીં બરાબર. હા. ગોધીનગર માં એને મેં ભેડો મારે છે. હા તો અને ઓય ભેડો મારશે એના પછી તું જઈને તું કે ને હું આટલે બી કોઈ બી કે જે હા મેઠાભાઈ આવો ભગુભાઈ આવો. હા હા શું છે શાંતિ કે? ઓ શાંતિ છે હા શાંતિ અમુક શું હોય ખબર છે હમ. વાકુજી? આવો અમુક અમુક કોમ ગરજ હોય તાણું મોણસ આપણા ઘેર આવે. શું કેવું? કોણી હાલ. આવા જો તમારી બેન વાત ઉપર હું આવી જાઉં મેઠાભાઈ તમને હવે ઠા બંધ વાત કરું જો તો એ મને હવારે ભેગા થયા જોતો ને મેં તમને કીધું કે ભાઈ તમારે ખાટો શું થાય તો એ કીધું માં ઈચ્છા થાય માસિયાઈ થાય ને ભાઈ માસિયાઈ તો માસિયાઈ જ કહું તાણ હું કહું કે બરોબર છે તાણે મારો ભાઈ બનશે હશે ખાટો તમારા ભાઈબંધ હશે એ સંબંધ તો હોય જ કે ઈન બુન ખરી કે ગગી હા એ મારા માસીની પોણી થાય હા એ ઈવન ઘરવાળા એ તો અમારું બનેવી જાય ના ઓફ થઈ ગયા બાપલા એક્સિડન્ટમાં ઓફ થઈ ગયા હું ભોણો કરો ભોણો એ છે કે પોણો છે ને 17 નો છે એ ડોમરો નોમ છે એટલે ત્યોની વાત આપણે આ બેઠો ને ઓઠો સરપંચ કરવો હા. એની વાત છે નાખેલી ત્યો બહુ શું કરું એમાં હે મને હું વાત કરવા આયા તમે ઓકણ આ તો વાત પણ કરી હું જોન લઈ દઉં ઈકણ વાત આજી જ તમારી તો પછી? આગળની વાત કરી હતી એટલી એ કરી દો કે પણ અમારું કા કહેવાનું? અમારો કા અમારા બારણા આયા છો તમે હા થઈ જતું છો સીધા હું રાજો એ તો કરી આવો જેમ થતું હોય જો. જાણે અમારા મને કોઈ વાતના જોણતા ના આવે ને કકરા તમે અમારા ઘેર આયા છો પણ ભાઈ મેઠાભાઈ વાત તો સાંભળો ખાટો એમ કે છે કે મેઠો ભાઈ જો કહેતા હોય તો હગું કરીએ હા તમે હા કહેતા હોય ફાઇનલ થઈ જાય બાપડા મારું કઈ કેવું પડે હા કે ના કેવું પડે અમારે તાણ વળી છે ને જોઈ.
સરપંચ હું કરો છો લાવજો કાગળિયો કાગળ લાવ એ સિક્કા કરી લાવજો બોલ્યા તો લાવો ને. લ્યો સહી કરી દેજો બસ કઈ શીખા કર- મારા ઘરનું બાયણું ખુલ્લું રહે ને મને ખાલી થેપી રોટલો ખવડાવવાનો ઘણું થઈ ગયું મારા ગગી માટે મને જો અને નહીં મને ગોધીનગરમાં એનો બાપો ને 2 જણા મારા ગોધીનગર હગું થયું હતું એમાં મને તોડાયું હતું ભેડો માર્યો હતો અચ્છા જોવા નહીં જવું નહીં જોવું રોટલો કરી લેવું બસ સહી સિક્કા કરી આવજો. બાપુજી જોવું નહીં આમ તો દુખતી નસો અમાર પાણ છે ઓને કરે ને કોઈ વાતમાં જોણતા નતા સહી કરી દેજો આવજો. મને કાલે રોટલો ખવડાવે વાઘુભાઈ હા ઓમ થેપી રોટલો ખવડાવવા ને બાયણું ખુલ્લું રે મારું ઘણું થઈ ગયું બસ મારું વાઢા મેણું ભાગવું છે બસ. અલ્યા હું નહીં મોણ ભાઈ શાંતિ રાખો એ શું કરવા જો સહી કરવાની છે પેન તો લાવો ક્યાં પેન લાવો કેમ ના હોય? તમારું કામ થઈ ગયું ને? આ થોડી કરો. સાંભળો. હા. અમારે એના જેવું નહીં થવું એના મોટા નહીં કોઈ અમારા કોઈ મેણો ગમે તેમ બોલ્યો છે પણ અમારે એવું કોઈ નહીં કે વળાવે તું શું છે કયો? હું જિંદગી હું આ તો મેણો બોલ્યો છે પણ અમારે એના જેવું નહીં થવું બરોબર છે વાત કરશો હું કહી દઉં છોડો કાલે અને મારા વાત થઈ જઈ જતો હેપી લગન ડે અમે તમારા જેવા નહીં અમે પબડો સહી કરો દોસ્ત તમારા ગોધીનગરમાં છો અમે બેડા મારે નહીં કોઈ નહીં મારવાના પાછા પેલો સમજ્યા? લગન આયું એવું તો કહો. ઓઢા સરપંચ લગન આ વાઘો હોય ગોમો હોય જીવતો તાને હગો થાય બાકી ના થઈ ગઈ ભાઈ એ વાત સાચી. એ હોલે ચા બાપ પીને દો બે જણા. ના તા નહીં પીવું હા? જોવા જવું છે ના ઓકે જોવો ને ડાયરેક્ટ હોબળો. હા અલ્યા ફેટો બાંધવાનો છે કપાળમાં ચલો ધન્યવાદ હો આપણો હા બીજી વાત હા પબડો તો જો આ ના કર્યો ને હા પછી મારા બાયણા હોમ જ છે હા છે તરત છૂટાછેડા થયું પાછા હો એ તો હું મોરો નહીં. હા એટલે એ જવાબદારી તમારી પાછી એ વખત મૂસો અબળવામાં નહીં ચાલો પાછ તમે અલ્યા પહેલો ઘર મોરો જ બન્યો છું ને એ ગયા ઘર પણ મો એ 70 બના ભાઈ નાગા નાટક નો ભરેલો છે પાછો હા એટલે હા મારી માની છોકરાને કરવો બા પહેણે છે ભાઈ વાતે ગાતે બગીમ બિહાડવાના છે જય માતાજી